આપકી અદાલતમાં જેડીયુના નેતા નીતિશ કુમાર પર આરોપ છે કે એમણે સત્તા માટે સિદ્ધાંતો સાથે બાંધછોડ કરી. નીતિશજી, આ આરોપ વારંવાર તમારી ઉપર લાગે છે અને સૌથી વધારે લાલુજી આરોપ લગાવે છે કે ખુરશી પર બેસવા માટે, મંત્રી બનવા માટે તમે એવી પાર્ટી સાથે સમજૂતી કરી જેના પર સાંપ્રદાયિક હોવાનો આરોપ છે. જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે કે પૂર્વમાં ભારતીય જનસંઘની વાત છે, એની સાથે સમાજવાદી પણ રહ્યા છે, સામ્યવાદી પણ રહ્યા છે. અમારા બધાના પૂર્વજો એક સાથે મળીને કામ કરતા રહ્યા છે. એટલે આ કોઈ સિદ્ધાંતની સાથે કોઈ બાંધછોડ નથી. કોંગ્રેસના વિરોધમાં જે પાર્ટીઓ છે એમનું પરસ્પર મળવું શરૂથી રહ્યું છે અને આજે અમે એ જ કડીમાં એમની સાથે સમજૂતી કરી છે. આ સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી. આ બાંધછોડ નથી કે જ્યારે તમે એ પાર્ટીની સરકારમાં તમે રહ્યા તો એ સરકારના સાંપ્રદાયિક અપરાધોને બચાવવા માટે તમે કામ કરો? નહીં, એવું કોઈ અમે લોકોએ કામ નથી કર્યું. જો તમારો ઇશારો ગુજરાતના તોફાનો પર છે, અમે લોકોએ ખુલીને એને વખોડ્યા છે અને આજે પણ હું સમજુ છું કે ત્યાંની સરકારે વધારે સારી રીતે તોફાનોને કાબૂમાં લેવા કોશિશ કરવી જોઈતી હતી. નીતિશજી, આપકી અદાલતમાં જ્યારે લાલુજી આવ્યા હતા તો એમણે કહ્યું હતું કે ગોધરા કાંડની જે રીતે તપાસ નીતિશજીએ રેલ મંત્રી તરીકે કરાવી જોઈતી હતી એ રીતે ન કરાવી. આ બધું તો જુઓ પોલિટિકલ સ્ટન્ટ છે અને એ છોડીને બીજું કંઈ નથી. સમય આવશે તમને ખબર પડી જશે. લાલુજી કહે છે તમે એ આખી તપાસને દબાવવાની કોશિશ કરી હતી. જ્યારે પણ કોઈ રેલમાં ઘટના ઘટે છે તો એની તપાસ માટે રેલવે એક્ટ પ્રમાણે કમિશનર રેલવે સેફટી કમિશનરેટ છે, એનું પ્રાવધાન છે. એ એની તપાસ કરે છે અને કોઈ આદેશ નથી આપવો પડતો, સુઓ મોટો કરે છે. પણ એની સાથે સાથે એ પણ પ્રોવિઝન છે કે જો કોઈ કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ તપાસ સમિતિ બેસી જાય તો કમિશનર રેલવે સેફટી પોતાની તપાસ નહીં કરશે. ગુજરાતમાં ઇન્ક્વાયરી થઈ રહી હતી, કમિશનર ઓફ ઇન્ક્વાયરી બનવામાં આવી હતી એક જજ સાહેબની અધ્યક્ષતામાં. એના પછી કમિશનર રેલવે સેફટીએ કહ્યું કે અમે તપાસ નહીં કરી શકીએ. એમનું એ કહેવું હતું કે આ એ શક્તિઓને એક્સપોઝ કરવા માટે છે જે સાંપ્રદાયિક છે, જેમણે ગોધરાના ઇન્સિડન્ટનો ઉપયોગ કર્યો હતો. આનાથી રેલવેને શું સંબંધ છે? ગોધરાની ઘટનાને કોઈએ જો એક્સપ્લોઇટ કરી તો જનતા જોશે અને જે આયોગ છે એ કામનું જોઈ રહ્યું છે કાયદાના. એમણે જોવા માટે બીજી પણ સુવિધા છે. રેલ મંત્રાલય પાસે આ કયો અધિકાર આવી ગયો છે? નીતિશજી, કોઈએ લાલુજીએ શું કહ્યું હતું એ હું તમને સંભળાવી દઉં છું. એના પછી જો તમે રિએક્ટ કરો તો સારું રહેશે. What was the cause of the fire? Who were those persons? જેને આગ લગાડી? Sitting on fire. બહારથી આગ લગાડવાની ઘટના અને FSL રિપોર્ટ કહે છે એમની સ્ટેટ ગવર્મેન્ટનો કે ઇટ ઇઝ ક્વાઇટ ઇમ્પોસિબલ કે બહારથી કોઈ આગ લગાડી હોય. At the time of fire, the window of the S coach 6 was closed. Door was tight. There were 35 reserve passenger ટ્રેનમાંથી બહાર આવ્યા without injury. 4 cancel injury, 7 were minor injured. આની ઉપર injured. જે ડિવાઇસ નોટ ધી નીચે. આગ લાગશે તો નીચે. હે, આ તથ્ય મેં રાખ્યા છે લોકસભામાં. અને એ દાંડની ઉપર તમે જાણો કોઈ અહીંયા થોડું દાજ્યું છે, કોઈ અહીંયા થોડું દાજ્યું છે, કોઈ ક્યાંક દાજી ગયું. તમે જોઈ રહ્યા છો એમણે કહ્યું આ બધા તથ્યો લોકસભામાં રાખ્યા છે. જો કે એમણે ઘણા મજાકી અંદાજમાં કહ્યું, પણ ફેક્ટ શું છે? ઘણા બધા લોકો એવા હતા જે એ ડિબ્બામાંથી વગર દાજે બહાર આવી ગયા. ઘણા બધા લોકો એવા હતા જેમણે પોતાનું રિઝર્વેશન કેન્સલેશન કરાવી લીધું. શું રેલ મંત્રીની જવાબદારી નહોતી આની તપાસ કરાવવાની? આની બધાની તપાસ થઈ છે. આ તો સફેદ જૂઠું બોલી રહ્યા છે. મેં સંસદને પૂરી સૂચના આપી છે. આ સંસદને પૂરી સૂચના આપવામાં આવી છે કે S6 ડબ્બામાં કોણ લોકો યાત્રા કરી રહ્યા હતા, કેટલા રિઝર્વડ પેસેન્જરમાં એમાં ચઢી શક્યા, નહીં ચઢી શક્યા, કેટલા લોકોએ પોતાની જર્ની કેન્સલ કરી છે. આ પાર્લામેન્ટમાં આ પેપરને રાખવામાં આવી ચૂક્યું છે. કઈ ખબર નથી એમને. હવે પણ જો માફ કરજો, તમે મને કહ્યું કે લાલુ પ્રસાદજીએ શું કહ્યું એને જોઈને હવે જુઓ તો દેશ સાથે એક મજાક ચાલી રહી એક વાત છે. એ કહી છે કે બિહાર આ મજાક સહન કરી રહ્યું છે. હવે આખો દેશ મજાક સહન કરે છે. રેલવે ચલાવવી એક ગંભીર કાર્ય છે, મજાક નથી.
રેલવે એક્ટ બનેલો છે એ પૂછી રહ્યા અને છે કે સંસદમાં એ- એમણે જે કંઈ પણ કહ્યું એના એક પોઈન્ટનો મેં જવાબ આપી દીધો છે તમે કહ્યું કે અને મેં તમે- પડકાર ફેંક્યો છે કે મેં જવાબ આપ્યો છે એના જવાબમાં એક શબ્દ નથી કહ્યા તમે એમણે જણાવ્યું કે હું તો આગ એ જ કહું લાગવાનું છું, કારણ એ- શું હતું? હું એ જ કહું છું કે આગ લગાવવાનું કારણ શું હતું એ કે તપાસ કરશે પોલીસ અને કમિશનર ઓફ ઇન્ક્વાયરી જોઈ રહ્યું છે ને. એ સમયના મીડિયામાં બધા રિપોર્ટ આવ્યા હતા અને મેં તો મારા વ્યક્તિત્વમાં કંઈ પણ કહ્યું હતું કે આરપીએફના લોકો ત્યાં જે ગયા હતા એમનો જે રિપોર્ટ છે અને એ સમયે વડોદરાના ડીઆરએમનો જે રિપોર્ટ છે જે કોન્ફિડેન્શિયલ છે એને પબ્લિશ કેમ નથી કરતા? નીતિશજી, એ સાચું નથી કે એમાં જે ફોરેન્સિક કમિટીનો રિપોર્ટ હતો એ તમે પબ્લિક નહોતો કર્યો? એમને એ જ ખબર નથી ને કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ કોનો હોય છે? પોલીસનો હોય છે. જેમ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય છે એમ જ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ હોય છે અને પોલીસ પાસે હોય છે. એક સવાલ પૂછાયો હતો સંસદમાં, એ સિલસિલામાં એ રિપોર્ટ રેલ મંત્રાલય પાસે આવ્યો અને મેં એક જાણકારી આપી દીધી સંસદને કે આ પ્રકારનો રિપોર્ટ આવ્યો છે. કોઈ રિપોર્ટ છુપાવાયો નથી અને ઉલટાનું એ જે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ છે એના આધાર પર ત્યાંના ઇન્વેસ્ટિગેટિંગ ટીમે કાગળ કામ કર્યું છે. લાલુજી કહે છે તમે એ આખી તપાસને દબાવવાની કોશિશ કરી હતી. તમારી કોશિશ એ હતી કે સત્ય બહાર ન આવે. ને મારા હાથમાં આને છુપાવવાનો પણ અધિકાર નથી હતો. એ ક્યાંથી એક રેલ મંત્રી રેલ મંત્રાલય પાસે પણ આ અધિકાર પ્રાપ્ત થઈ ગયો? એ કઈ રીતે કરી શકે? આનાથી મોટું જૂઠું કોઈ હોઈ જ ન આજે તો શકે. કરી રહ્યા છે રેલ મંત્રી એની હવે તો તપાસ. ખોટી કરી રહ્યા છે એને મેં એક્સપોઝ કરી દીધા સંસદમાં. તમે મીડિયાના લોકો છો, એમની વાત સંભળાવી દો છો. અમે જે એક્સપોઝ કર્યા સંસદમાં, જે સ્ટેટમેન્ટ આપ્યું, જ્યારે એ બોલ્યા એના જવાબમાં મારા સ્ટેટમેન્ટને રાખી દો, દેશની જનતા નિર્ણય કરી લેશે. સમસ્યા એ છે કે એમની વાત જ માત્ર આવે છે અને મારી આદત નથી. અમારે ત્યાં બિહારમાં કહેવત છે ચટર-પટર બોલવું, તો હું ચટર-પટર બોલવા ટેવાયેલો નથી. રોજ બોલતા રહેવું એક જ વાત. હું રાજનીતિમાં છું, ગંભીરતાથી કામ કરવાનું જાણું છું. હું મારી જવાબદારીને જાણું છું અને રેલ મંત્રી તરીકે હું મારા દાયિત્વને સમજું છું. અને રેલ મંત્રી હોવાનો અર્થ નથી કે જગતનો સ્વામી બની ગયો. જે કામ જેની જવાબદારી છે કામ કરશે. લો એન્ડ ઓર્ડર સાથે સંબંધિત મામલો છે એ ત્યાંની સરકાર જોશે. નીતિશજી, સવાલ માત્ર એટલો હતો કે ડબ્બામાં આગ કેવી રીતે લાગી એની તપાસ કેમ ન થઈ? રેલવે એક્ટમાં જ પ્રોવિઝન છે કે જો કોઈ ઇન્ક્વાયરી કમિશન બની જાય કમિશન ઓફ ઇન્ક્વાયરી એક્ટ હેઠળ તો કમિશનર રેલવે સેફટી પોતાનું કામ બંધ કરી દેશે અને પોતાના બધા દસ્તાવેજોને ઇન્ક્વાયરી કમિશનને સુપરત કરી દેશે. કમિશનર રેલવે સેફટી વેસ્ટર્ન સર્કલે આના મુજબ ના પાડી દીધી કે અમે તપાસ નહીં કરી શકીએ. આને પણ મેં સંસદમાં જણાવી દીધું. એટલે લાલુ પ્રસાદજી જે બોલી રહ્યા છે એ બિલકુલ જ બકવાસ કરી રહ્યા છે, જેને તમે કહી શકો. અને પૂરી રીતે પોલિટિકલ સ્ટન્ટ હું ફરીવાર કહી રહ્યો છું. આ સિવાય બીજું કંઈ જ નથી. આમાં પોલિટિકલ સ્ટન્ટ શું હોઈ શકે? આમાં શું- પોલિટિકલ સ્ટન્ટ જ છે. દેશમાં ચર્ચા ચાલતી રહે, જેમ કે એમનો તો જીવ વસે છે ને આમાં. એ દરેક રીતે કોશિશ કરતા રહે છે, જે પ્રમાણે અમે માઇનોરિટી કમિટીને ખાસ કરીને મુસ્લિમ જમાતને એક મેસેજ આપતા રહીએ છીએ. બીજી કોઈ વાત નથી. એ જ કરી રહ્યા છે. નીતિશજી, મુસ્લિમ જમાતને તો તમે પણ મેસેજ આપો છો જ્યારે તમે કહો છો કે દલિત મુસ્લિમ માટે રિઝર્વેશન હોવું જોઈએ. તમે પણ મેસેજ આ આપો મેસેજ છો. નથી આપતો હું. આ એમના હકની વાત કરું છું. એ એમનો હક બને છે. હિન્દુઓમાં જે રીતે દલિત છે એ જ પ્રકારનું કામ મુસલમાનોમાં લોકો કરે છે. એ પણ દલિત છે. તો જેમ હિન્દુ દલિતોને આરક્ષણની સુવિધા મળે છે એ જ પ્રકારે એમને પણ મળવી જોઈએ અને આર્ટિકલ 341ના અંતર્ગત એને સામેલ કરવાની વાત અમે કરીએ છીએ. એ માત્ર એટલા માટે કે તમે એમના વોટ મેળવી શકો. વોટ માટે નહીં. શ્રી લાલુ પ્રસાદ જેવા લોકો આ દેશમાં સેક્યુલરિઝમની ધારાને મજબૂત કરી રહ્યા છે. એ રીતની વાતો કરે છે એનાથી કમ્યુનલિઝમ વધુ મજબૂત થાય છે. આનાથી સેક્યુલરિઝમની ધારા અને નથી જે મજબૂત નરેન્દ્ર થતી. મોદી કરે છે એનાથી સેક્યુલરિઝમ મજબૂત એ થાય છે. મોદીને કોણ ડિફેન્ડ કરી શકે છે? નરેન્દ્ર મોદીને તો અમે ડિફેન્ડ કરી નથી શકતા. તમે અહીંયા જે એમનું બતાવી દીધું ફૂટેજ લાલુ પ્રસાદજીનું અને અહીંયાની ઓડિયન્સનું પણ મનોરંજન કર્યું અને જ્યારે આ કાર્યક્રમ પ્રસારિત કરશો તો લોકોનું મનોરંજન પણ થશે. પણ આ દુઃખદ છે. પણ જ્યારે આવું આપણે થાય છે કેટલા દિવસ સુધી હસતા રહીશું આ રીતે? બિહારના લોકો રડાઈ રહ્યા છે ભૂખથી, બેકારીથી. 50 લાખ લોકો દર વર્ષે બિહાર છોડીને પેટની ભૂખને શાંત કરવા માટે પંજાબ, હરિયાણા, દિલ્હી અને દરેક રાજ્યના આટા મારે છે. શું બિહાર બની રહેશે? મજૂરોને બહાર મોકલનાર પ્રદેશ બની જ રહેશે? પાછલા 15 વર્ષથી દરેક ચૂંટણીમાં બિહારની જનતા એમને જ વોટ આપે છે, જેને તમે મજાક કહી રહ્યા છો. જેટલા વોટ એમને આપે છે એનાથી 2 ગણા વોટ એમની વિરુદ્ધ આપે છે. હું નથી માનતો કે એમને કોઈ ક્લિયર કટ મેન્ડેટ મળે છે.
આજ સુધી ક્યારેય એ 50% કરતાં વધારે વોટ પ્રાપ્ત નથી કરી શક્યા. 1990માં તો અમે લોકો બધા સાથે હતા. 1995માં લાલુ પ્રસાદજીની સરકાર બની છે 27.78% વોટ પર, એટલે કે 28 થી પણ ઓછા. વિપક્ષી વોટનો બિખરાવ થયો અને એના પછી અમે એ સમયે સમતા પાર્ટી અમારી હતી અને ભારતીય જનતા પાર્ટીએ તાળમેળ કર્યો અને એના પછી વોટની ગોલબંધી શરૂ થઈ ગઈ. અને આ વખતે ફરીથી બિખરાવ થશે તો ફરીથી નહીં, કોઈ જીતશે? બિખરાવ નહીં. બિખરાવ એક નાનકડો છે. અમે લોકો ઈચ્છતા હતા કે શ્રી રામવિલાસ પાસવાનજી પણ આ પ્રકારના ગઠબંધનમાં સામેલ થાય, પણ એમની પોતાની રાજનૈતિક મજબૂરીઓ છે, એ સામેલ નહીં થયા. બાકી પૂરી રીતે છે. જો તમે કહેશો તો હમણાં લોકસભાની ચૂંટણીમાં જે 5 પાર્ટીઓનું ગઠબંધન હતું, લાલુ પ્રસાદજીનું, પાસવાનજીનું, કોંગ્રેસ પાર્ટીનું, એનસીપીનું અને સીપીએમનું, એ બધા મળીને ચૂંટણી લડી રહ્યા હતા અને એમને વોટ મળ્યા હતા 44%. અને જનતા દળ યુ અને ભારતીય જનતા પાર્ટી મળીને લડી રહ્યા હતા, એમને મળ્યા 87%. રામવિલાસ પાસવાનજી એમનાથી અલગ થઈ ગયા હતા. એમના 7-8% વોટ છે. એ જ્યારે અલગ થઈ ગયા હતા તો આજે અમારું ત્રાજવું ભારી છે. એમનું ત્રાજવું હલકું છે લાલુજીનું, એ 36 પર છે ને અમે 87 પર છીએ. લાલુજીને કોઈ મેન્ડેટ નથી મળતી, માફ કરજો. ગઈ વખતે પણ જેટલી સીટો એમને મળી હતી એટલી સીટો એમને મળી હતી, તો એ કોંગ્રેસ પાર્ટીની કમાલ છે. આખા ચૂંટણી અભિયાનમાં એ કહેતા રહ્યા કે લાલુ પ્રસાદ સાથે કોઈ સમજૂતો નહીં કરીશું, પણ અમારી સરકારને પાડવા માટે એ લાલુ પ્રસાદજી સાથે મળી ગયા. જનતાને પૂછે આ બાબતમાં જનતા શું કહે છે? તમે એટલા સારા નેતા છો, પણ એટલો બિખરાવ કરી દો છો કે અમારા જેવી જનતા એ સમજી નથી શકતી કે તમે અમને ડાયરેક્શન શું આપવા માંગો છો. બિખરાવ જે પણ છે એ કેન્દ્રમાં સરકારમાં સામેલ છે. એ પાર્ટીઓની વચ્ચે બિખરાવ છે, અથવા યુપીએ છે. લાલુ પ્રસાદજીની પાર્ટી, રામવિલાસ પાસવાનજીની પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, આ બધા એક સાથે અહીંયા સરકાર ચલાવવા માટે અને બિહારમાં અલગ અલગ થઈ ગયા. બિખરાવ એમનો છે, બિખરાવ વિપક્ષનો નથી. વિપક્ષ જે હતો એ આજે છે અને અમે એક સાથે મળીને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા એમનો છીએ. આરોપ એ છે કે જ્યાં સુધી લાલુજીના વિરોધીઓ વહેંચાયેલા રહેશે ત્યાં સુધી એ જીતા રહેશે. આ વાતને તમે પણ જાણો છો સારી રીતે. હા, તો હવે લાલુજીના વિરોધી કોણ? લાલુજીના વિરોધી એક લોકસભાની ચૂંટણી બાદ ઉભરી રહ્યા હતા શ્રી રામવિલાસ પાસવાનજી. અમે પૂરી કોશિશ કરી કે કોઈને કોઈ રીતે એકતા સ્થાપિત થાય. આજે પણ અમે લોકોએ કર્યું તો અમે લોકોએ કહ્યું કે અમારો દરવાજો ખુલ્લા રહેશે, પણ જ્યારે રામવિલાસ પાસવાનજી ઈચ્છે ત્યારે તો અમારી તરફથી તો બધી જ રજૂઆતો થઈ. અમે કહ્યું કે તમે મન બનાવો અને આપણે બધા એક સાથે આવી જઈએ. તો અમારા પ્રસ્તાવને અંતોગતવા એમણે અસ્વીકાર કર્યો છે અને આ જનતા જોઈ રહી છે. જનતા જોઈ રહી છે કે ઉપર આસમાન નીચે પાસવાન. આ તો એમનો નારો છે અને આ પરંપરાગત નારો છે, એમના સમર્થક લગાવે છે.